તો બીજી તરફ જામજોધપુર ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શાળા ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણીમાં અનેક અગ્રણીઓ સહભાગી બન્યા હતા। હું કિરીટ સુજાણી વિઝન સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપલ તરીકે અહીંયા ફરજ બજાવું છું। આજે 21 જૂન 2024ના દિવસે અમારી સંસ્થામાં તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાના યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે। આજના દિવસે અમારી સંસ્થામાં લગભગ અંદાજે 800થી 900 બાળકોએ આ યોગાભ્યાસનો લાભ લીધો। આ તકે અમે ગ્રામજનો અને અધિકારીઓ પદાધિકારીઓને જે આમંત્રણ આપેલું તેમાંથી ઘણા બધા મહેમાનો પણ ઉપસ્થિત રહેલા। અમારી શાળાના સ્ટાફ મિત્રો પણ આ યોગાભ્યાસમાં સાથે જોડાયેલા। આ વર્ષ 2024 21 જૂન એ યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી આ થીમ ઉપર આ 2024ની આજની આ 21મી જૂન 2024ના દિવસે આ યોગાભ્યાસનું અહીંયા આયોજન કરવામાં આવેલ। આ તકે હેલ્થમાંથી પણ અહીંયા તેમના કર્મચારીઓ ઉપસ્થિત રહેલા અને આજના દિવસે હું આ બધા બાળકો જેને યોગાભ્યાસ કરેલો છે અને એના તાલીમ આપવા માટે જામનગરથી પધારેલા તેમના ટ્રેનર બેનશ્રી તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટીમાંથી પધારેલા તેમના પ્રતિનિધિ અને અમારા જામજોધપુર તાલુકા પંચાયતમાંથી પધારેલા એવા આસિસ્ટન્ટ ટીડીઓ નિલેશભાઈ આ સર્વેનું આ તકે હું અહીંયા આભાર વ્યક્ત કરું છું। અમારી સંસ્થાને આ તાલુકા કક્ષાનો જે આયોજન કરવાની તક મળી તો આ તકે હું આ તંત્રનો પણ ખૂબ ખૂબ આભારી છું। થેન્ક યુ વેરી મચ।